વર્લ્ડ બુક નહીં પણ એનાથી મોટી મહાધર્મની બુકમાં જેમનું નામ સુવર્ણ અક્ષરથી લખાશે તેવા પ્રભાતભાઈ રબારી, જેઓ પાટણ તાલુકાના સંખારી ગામના વતની છે અને અમદાવાદ ખાતે ધંધાર્થે સ્થાયી થયા છે. તો આ પ્રભાતભાઈ 61 વખત રણુજા પદયાત્રા કરી છે અને 31 વખત દ્વારકા પદયાત્રા કરી છે. તો કઈ દિવાળીથી દર પૂનમે તે પદયાત્રા કરીને દર્શને જાય છે. અમુક વાર તો એક જ મહિનામાં તો તે દ્વારકા જાય છે, ત્યાંથી આવીને તે તરત રણુજા જાય છે અને ત્યાંથી આવીને તે ફરી દ્વારકા જાય છે. આમ સતત મહિનો તે પદયાત્રા કરે છે. તેમને એ પણ જણાવ્યું કે જો દ્વારકાધીશ અને રણુજાના રાજાની ઈચ્છા હશે અને શરીર સાથ આપશે તો 108 વખત તો અવશ્ય તે પદયાત્રા કરવી છે. તેમને લોકો જ્યારે એમને મળ્યા અને એમની આવી ભક્તિ જોઈને લોકો પણ પ્રભુ પાસે એમની ઈચ્છા પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરી હતી. મેં પહેલી યાત્રા દ્વારકાની આ વર્ષની ચાલુ કરી. પહેલા હું 20 વખત ગયો, 20 વર્ષથી 12 મહિને એક વાર. અત્યારે હું આ દિવાળી પછી દર મહિને ચાલતો દ્વારકા જાઉં, સંખારીથી દ્વારકા. હું મારી દ્વારકાની 10મી ફેરી હતી, પૂરી કરી અને બાપાનો હુકમ થઈ ગયો, ભાદરવો આવી ગયો એટલે એ જઈને આવ્યો. એક રાત રોકાઈને બીજા દિવસે પાછો હું આ યાત્રા રણુજાની ચાલુ કરી. હવે અહીંથી જઈ અને એક જ નાઈટ ઘરે રહી અને બીજા દિવસે પાછું બીજના દિવસે પાછું ચાલુ કરી દઈશ દ્વારકાનું. ખૂબ ખૂબ આભાર. પહેલા એવું હતું કે જયારે માણસ પોતાનો સારો સત્સંગ, એમના મિત્ર, અમારા વડીલો બધાને એવો ભાવ છે કે આવા નવા ભક્તો અમારા કેમ્પમાં આવતા રહે અને અમને રામાપીરના પરચો મળતો રહે. બોલો રામા. અમરતભાઈ ભક્તોની જય બાબા. આશીષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.